નમસ્કાર. ઓક્સફર્ડ સ્કૂલ ઓફ સાયન્સના કોમર્સ ડિપાર્ટમેન્ટમાં આપ સર્વનું હાર્દિક સ્વાગત છે. આપણે ધોરણ 12 એસપીસીસી વિષયની અંદર ચેપ્ટર નંબર 3 જોઈ રહ્યા છીએ, જેનું નામ છે આંતરવિભાગીય અને કર્મચારી વિષયક પત્રવ્યવહાર. તો આ આંતરવિભાગીય અને કર્મચારી વિષયક પત્રવ્યવહાર શું છે એના વિશેનો આપણે અભ્યાસ કરેલો છે કે ભાઈ આંતરવિભાગીય જ્યારે કોઈ એક શાખા હોય, ધારો કે કોઈ એક મેઇન ઓફિસ છે અને એ જ્યારે એના ધંધાનો પ્રચાર કરવા માટે બીજા શહેરમાં અથવા એક જ શહેરની અંદર એની શાખાઓ કરતા હોય છે. એના વિશે અગાઉના લેક્ચરમાં મેં તમને ઉદાહરણ આપ્યું હતું કે ભાઈ સુરત ખમણ છે તો એ તમને અમદાવાદમાંય જોવા મળશે, નહીં તમને અહીં અમરેલીમાંય જોવા મળશે, બધી જગ્યાએ. તો એની શાખા એણે બનાવેલી છે. તો જ્યારે પોતાની, આ તો માત્ર એક એક્ઝામ્પલ હતું, પરંતુ જ્યારે કંપની છે એ પોતાની બ્રાન્ચ બીજે કરે છે, જેમ કે મેકડોનાલ્ડ્સ છે, યુએસ પિઝા છે, અમેરિકન પિઝા છે, તો એ ફૂડ કંપનીઓ પણ પોતાની જે કંઈ પ્રોડક્ટ છે એ બીજા દેશની અંદર કરતા હોય છે. પોતાના દેશની અંદર પણ અંદર ઘણી બધી શાખાઓ હોય છે. પોતાના સિટીમાં પણ સેમ્સ પિઝા છે, પેપે જોન્સ છે, હોય છે. તો એ વખતે શું કરવાનું? તો કે એ વખતે જ્યારે એને કોઈ લેટરની જરૂર પડી હોય, કોઈ પોતાના કર્મચારીને કોઈ બાબતની સૂચના આપવાની આવશ્યકતા પડી હોય, તો એ વખતે એ પોતે એના જે કાંઈ અધિકારીઓ છે એને સૂચના આપવા માટે થઈ અને પત્ર લખે છે. જે પત્રને આપણે આંતરવિભાગીય અથવા કર્મચારી વિષયક પત્ર વ્યવહાર તરીકે ઓળખીએ છીએ. તો આપણે જોયું કે ભાઈ આ પત્ર વ્યવહાર લખવાની આવશ્યકતા શા માટે પડે? તો કે વડી ઓફિસથી લઈ અને તમારી શાખા જે છે ત્યાં સુધી, અને શાખાથી લઈને ઓફિસ સુધી આપણે એની સાથે કોઈ પણ પ્રકારના જ્યારે પત્ર વ્યવહાર, કોઈ બાબતની માહિતી આપવાની હોય, કોઈ બાબતે એને નવો નિયમ આવ્યો છે એના વિશે સમજાવવાનું હોય, કોઈ નવા ધારાધોરણ સમજાવવાના હોય, કોઈ નવા નીતિ નિયમો સમજાવવાના હોય, તો આ બધા વિશે આપણે જ્યારે એને ચર્ચા કરી રહ્યા હોય છીએ ત્યારે નોટિસ મોકલીએ છીએ, પરિપત્ર મોકલીએ છીએ, મેમો મોકલીએ છીએ, આ બધું મોકલીએ છીએ. તો એ શું છે એના વિશેની આપણે જે ચર્ચા કરવાના છીએ. તો નોટિસ, પરિપત્ર અને મેમો આ ત્રણેય વિશે જોઈ ગયા છીએ. ફરીથી એક વખત એ બાબતની રિપીટેશન કરીએ આપણે. તો કે આ બધા પત્રો એટલા માટે લખવામાં આવે છે કે જે દસ્તાવેજી પુરાવા તરીકે રહી શકે. કોઈ કર્મચારીને આપણે જ્યારે ફોન કરીને કંઈ બાબત કહીએ ને તો એ બોલેલું વિસરાઈ જાય, અથવા તો આપણે એનો રેકોર્ડ ન રાખી શકીએ. આપણને કદાચ એમ કે ભાઈ હું આ વસ્તુ ભૂલી ગયો હતો, પરંતુ જ્યારે તમે એને નોટિસ જ મોકલાવી દો છો અથવા કોઈને પરિપત્ર જ મોકલાવી દો છો, એટલે કોઈ વ્યક્તિ એમ ન કહી શકે કે આ વસ્તુ મારાથી ભૂલાઈ ગઈ છે, આ વસ્તુ મારાથી વિસરાઈ ગઈ છે. તો એની માટે થઈ અને આપણે શું કરીએ છીએ? તો કે પત્ર જે છે એ લખતા હોઈએ છીએ કે જે ભવિષ્ય માટે કામ આવે, ભવિષ્ય માટે આપણે એનો સંગ્રહ કરી શકીએ, ફાઇલિંગ કરી શકીએ, કોને કેવા પત્રો અને ક્યારે મોકલેલા છે. વર્ષો પછી કોઈ કર્મચારી જ્યારે આપણે ગેરરીતિ કરતો હોય, કોઈ બાબતો થઈ હોય, તો આપણે એને કહી શકીએ ભાઈ મેં તને 3 વખત નોટિસ પાઠવેલી. પછી આપણને એમ કે 3 વખત ક્યાંથી? એટલે આપણે જ્યારે એની ફાઇલ પડેલી હોય તો ફાઇલમાંથી એને કહી શકીએ જો ભાઈ આ પહેલી, આ બીજી, આ ત્રીજી, આ 3 વખત તને નોટિસ પાડવેલી છે. તો પત્રનો સંગ્રહ થઈ શકે છે અને એના માટે થઈ અને દસ્તાવેજી પુરાવા તરીકેનો ઉપયોગ કરવામાં આવે છે. ભવિષ્યમાં પણ ગમે ત્યારે કામ આવે છે. તો આ હતું આપણા આંતરવિભાગીય પત્રની જે કાંઈ લાક્ષણિકતાઓ કહી શકો અથવા તો એની મહત્વતા તમે એને કહી શકો છો. નોટિસ શું છે? તો આપણે પહેલું જોઈએ તો કે નોટિસ એટલે કે જ્યારે કોઈ બાબતનું સંપૂર્ણ રીતે પાલન કરવાનું હોય, પહેલું આપણે જોઈએ તો કે નોટિસ. બીજું છે પરિપત્ર અને ત્રીજું છે મેમો. આ શું છે? નોટિસ એટલે શું? તો કે જ્યારે નીતિ વિષયક બાબતોનું સંપૂર્ણ પાલન ન થતું હોય ત્યારે કર્મચારીને તમે પાલન કરવા માટે કહી શકો છો. એણે જે નિયમો બનાવેલા છે, નિયમો વિશે કોઈ કર્મચારી છે ને ઉલ્લંઘન કરતું હોય, કીધું છે કે ભાઈ આપણે જે કામ કરી રહ્યા છીએ એ ખૂબ ડેન્જર ઝોનમાં છીએ. કોઈ એક ધારો કે કંપની છે, ફટાકડાની કંપની છે, અને એ કંપનીની અંદર એવું છે કે ભાઈ નો સ્મોકિંગ ઝોન છે, કોઈ પણ પ્રકારનું ધૂમ્રપાન કરવું નહીં, એની મનાઈ કરવામાં આવી છે. અને છતાં કોઈ કર્મચારી એવી રીતે પકડાઈ જાય છે તો આપણે નોટિસ આપી શકીએ. ભાઈ અહીંયા આપણે વાત કરી છે કે નો સ્મોકિંગ ઝોન છે, તમારા જાન માલના નુકસાન માટે થઈ અને અમે ચિંતિત છીએ અને એની માટે તમને કહીએ છીએ કે ભાઈ આ નો સ્મોકિંગ ઝોન છે જેની અંદર તમારે ધૂમ્રપાન કરવું નહીં. અથવા તો તમે નોટિસ એવી પણ ફાળવી શકો છો કે દરેક કર્મચારીને એક નક્કી પાર્કિંગનું એક સ્થાન કીધું હોય છે કે ભાઈ આ પાર્કિંગની અંદર તમારે સ્થાન તમારું લઈ લેવાનું. અને પછી આડેધડ વાહન પાર્ક કર્યા હોય એટલે બીજાને જે પડતી મુશ્કેલીઓ છે એના વિશેની પણ
તમે નોટિસ જે છે પાઠવી શકો છો. એવું નથી કે માત્ર નીતિ વિષયક બાબતો જ હોય, પણ કોઈ પણ બાબતો જે છે, હવે અહીંયા કેવું છે, નોટિસ છે એ કોઈ જૂથને સંબોધીને ક્યારેક મોકલાય છે, ક્યારેક કોઈ ગ્રુપ માટે હોય છે, ક્યારેક કોઈ પર્ટિક્યુલર વ્યક્તિ અથવા કોઈ 2 કે 3 વ્યક્તિને ઉદ્દેશીને પણ નોટિસ લખી શકાય છે. હવે ક્યારેક કર્મચારી નિયત ક્રમમાં કે ચોક્કસ પદ્ધતિ મુજબ કામ ન કરતો હોય તો એને તમે કહી શકો કે ભાઈ તમારા કામની અંદર સતત મને આટલા પ્રશ્નો આવી રહ્યા છે, આ વેસ્ટેજ થઈ રહ્યો છે, આ બગાડ થઈ રહ્યો છે, તમારું કામ જે છે એની કાર્યક્ષમતા ઘટી ગઈ છે, કાર્યદક્ષતા ઘટી ગઈ છે, તો એ વિશે તમે એને ચર્ચા કરી શકો છો. આપણે કર્મચારીને કીધું હોય કે ભાઈ તારે આટલું કામ કરવાનું છે અને પછી ધ્યાન ન આપે, ધારો કે ડાયમંડ કંપનીની અંદર ખાસ કરીને આવું બધું બહુ છે, સુરત ભાવનગરની અંદર જે ડાયમંડ કંપનીઓ ચાલી રહી છે એની અંદર નક્કી હોય કે ભાઈ આટલા હીરા જે છે એની આવી રીતે જ ઘસી અને આપણે એને મોકલવાના છે. એના કામની અંદર જો કોઈ કમી જોવા મળે તો પછી એને નોટિસ પાઠવી શકાય કે ભાઈ તમારું કામ જે છે હવે પહેલાં જેવું રહ્યું નથી, કાર્યક્ષમતા ઘટી ગઈ છે અને તમારું જે કામ છે વ્યવસ્થિત થતું નથી, તો એની નોટિસ તમે આપી શકો છો. સાથે સામાન્ય રીતે કોણે કયું કામ ક્યારે કરવું એના વિશેની પણ નોટિસની અંદર ચર્ચાઓ થતી હોય છે. કામની પ્રગતિનો અહેવાલ કોને આપવાનો છે, ધારો કે ઉત્પાદન વિભાગના કર્મચારી છે એણે ઉત્પાદન વિભાગના મેનેજરને કામનો અહેવાલ આપવાનો હોય, નાણાકીય બાબતની સાથે સંકળાયેલા જે અધિકારીઓ છે એને નાણાકીય અહેવાલ આપવાનો હોય છે, મેન્યુફેક્ચરિંગ સાથે જોડાયેલા હોય મેન્યુફેક્ચરિંગ કરે, પ્રોડક્શન સાથે જોડાયેલા પ્રોડક્શન કરે, સેલ્સ સાથે જોડાયેલા સેલ્સ વિભાગના મેનેજરને આપે, અથવા તો માર્કેટિંગ સાથે જોડાયેલા છે અથવા પેકેજિંગ સાથે જોડાયેલા એના કર્મચારીઓ એના મેનેજરને અથવા ઉપરી અધિકારીને કયું કામ સોંપશે અને ક્યારે સોંપશે એ બાબતનો ઉલ્લેખ જે છે નોટિસની અંદર કરવામાં આવેલો હોય છે. હવે જોઈએ તો કે પરિપત્ર શું છે, તો કે કર્મચારીને એનું કાર્યક્ષેત્ર જે છે એના અંગે માર્ગદર્શન આપે છે. કેવું માર્ગદર્શન, તો કે ભાઈ તમારે તમારું કામ આટલા જ ક્ષેત્રમાં રહીને કરવાનું છે. તમારું ક્ષેત્ર તો કે તમે ઉત્પાદન વિભાગના કર્મચારી છો તો તમારે ઉત્પાદન વિભાગની અંદર જ રહેવાનું છે, તમારે પેકેજિંગમાં જવાનું નથી, તમારું કાર્યક્ષેત્ર પેકેજિંગનું નથી, તમારું માર્કેટિંગનું નથી, તમારું સેલ્સનું નથી કે કોઈ પણ નથી, તમારે ઉત્પાદન વિભાગમાં છો એટલે તમારા ફાઇનાન્શિયલ ડિપાર્ટમેન્ટમાં પણ જવાની આવશ્યકતા નથી. એનું કાર્યક્ષેત્ર નક્કી કરેલું હોય કે એમાં રહીને જ એણે એની મર્યાદામાં રહીને એને કામ કરવાનું હોય છે. સાથે વ્યવસ્થા તંત્રએ લીધેલા યોગ્ય નિર્ણયોનું અમલ કરવાનું પરિપત્ર, ધારો કે કોઈ વ્યવસ્થા તંત્રએ એવું કીધું છે કે ભાઈ હવેથી આપણે આ અમલ છે એ કરવાનો છે. હમણાં વચ્ચે કોરોના વખતે તમને ખબર છે કે આપણે ભારત સરકારનું જે વ્યવસ્થા તંત્ર છે એણે એવો નિર્ણય લીધેલો કે ભાઈ રાત્રે 9 વાગ્યાથી લઈ અને સવારે 5 વાગ્યા સુધી કર્ફ્યુ રહેશે, તો એનું પાલન આપણે કરવું હોય તો એ કંપનીઓમાં પણ નોટિસ આવી જાય કે ભાઈ સાંજે 7 વાગે કે 8 વાગે આપણે જ્યારે કંપની બંધ કરવાની છે તો કે ભારત સરકારના નિર્ણય મુજબ કોરોનાનો સમયગાળો હોવાથી તમારે આટલાથી આટલા વાગ્યા સુધી ઓફિસ આવવાનું રહેશે ને ત્યાર પછી આટલાથી આટલા સમય સુધી રજા રહેશે, નાઇટ શિફ્ટ બંધ કરવાની હોય, આવા ઘણા બધા કંપનીમાં નિર્ણયો લેવાના છે. તો એ જે છે એ કર્મચારીનું ધ્યાન દોરે છે. સાથે કર્મચારી પાસેથી શું અપેક્ષિત છે, પોતે શું અપેક્ષા રાખે છે એનું સ્પષ્ટીકરણ જે છે એની અંદર કરવાનું હોય છે. કર્મચારીઓમાં સમાનતા જાળવવાનું કાર્ય જે છે એ પણ પરિપત્ર દ્વારા, એટલે કે પરિપત્ર છે ને હંમેશા એક જૂથને સંબોધીને લખાય, એક સમૂહને સંબોધીને લખાય. કોઈ ઉત્પાદન વિભાગને લગતું હોય તો એ ઉત્પાદન વિભાગના દરેક કર્મચારીને આવરી લેશે. પેકેજિંગમાં લખાય છે તો પેકેજિંગ ડિપાર્ટમેન્ટના દરેક કર્મચારીને આવરી લેશે. એટલે કે કોઈ એક વ્યક્તિ માટે થઈને ક્યારેય પરિપત્ર બહાર પડતો નથી. નોટિસ છે કોઈ એક વ્યક્તિ માટે બહાર પડી શકે કે ભાઈ એ વ્યક્તિ 3 દિવસની રજા લીધા વગર ગેરહાજર છે તો એ વ્યક્તિને નોટિસ આપી શકાય, ત્યારે કોઈ સમૂહને નોટિસ ન અપાય. પણ પરિપત્ર છે આખા સમૂહને ઉદ્દેશીને હોય, આખા જૂથને ઉદ્દેશીને હોય, કે એક વ્યક્તિ માટે પરિપત્ર હોતો નથી. પરિપત્રના લક્ષણમાં ખાસ આપણે જોવાનું છે કે એમાં શુભેચ્છા દર્શક, ક્યારેક એવું હોય છે શુભેચ્છા દર્શક સમાપને હોતું નથી, તો આપનો આભારી, આપનો વિશ્વાસુ કે એવું કાંઈ હોતું નથી, બરાબર. કે ક્યારેક એનું જે આપણે કહીએ છીએ કે ભાઈ એની માટે આપણે લખતા હોઈએ કે પ્રિય મિત્ર કે પ્રિય કર્મચારી, એવું કાંઈ લખેલું ન હોય. એટલે શુભેચ્છા દર્શક સમાપને હોતું નથી કે એનું કોઈ સંબોધન જે છે એ પણ હોતું નથી. એટલે પરિપત્ર છે બહુ સ્ટ્રેટ ફોરવર્ડ લખવામાં આવેલું છે, પોઈન્ટ ટુ પોઈન્ટ હોય છે અને કડક ભાષાનો ક્યારેક એમાં ઉપયોગ કરેલો હોય છે. હવે દરેક બાબત જે છે
એ પરિપત્રની અંદર એવી હોય છે કે જે દરેક કર્મચારીને એક સમાન રીતે લાગુ પડે છે, કોઈ વાલા દવલાની નીતિ આવતી નથી. એટલે પરિપત્ર છે એ બહુ સ્ટ્રેટ ફોરવર્ડ હોય છે ને કોઈ માહિતી. જ્યારે નોટિસ છે ને તમે બે રીતે મોકલી શકો છો. નીચલો વર્ગ કોઈ માહિતી છે એ નોટિસ કાઢી અને ઉપલા વર્ગને કહી શકે, ઉપલો વર્ગ છે નીચલા વર્ગને કહી શકે. એટલે કે મેઇન ઓફિસથી શાખા ને શાખાથી મેઇન ઓફિસ સુધી નોટિસની દ્વિમાર્ગી પ્રક્રિયા થઈ શકે. પણ પરિપત્રમાં એવું થતું નથી, એક માર્ગી જ છે. પરિપત્ર કોઈ કર્મચારી છે ને એ પોતાના માલિકને ન મોકલી શકે અથવા સંચાલકને ન મોકલી શકે. બરાબર, એટલે આ એનો મેજર ડિફરન્સ છે. ત્યાર પછી આપણે જોઈએ તો કે મેમો. મેમો શું છે? આપણે અત્યાર સુધી આ જોયું કે ભાઈ નોટિસ આને કહેવાય, પરિપત્ર આને કહેવાય. તો મેમો શું છે? મેમો એટલે કે આપણા મગજમાં એક જ છે કે હેલ્મેટ ન પહેર્યું હોય ને પોલીસવાળા જે આપે ને આપણે શું કહીએ? મેમો. તો ખરેખર એને મેમો કહેવાતો નથી. જે દંડ કરે, જે ફાઇન આપણે ભરીએ છીએ એને મેમો કહેવાય, પણ એ મેમો નથી. મેમો છે ને વિધિસર કે અવિધિસર લખવામાં આવે. એવું જરૂર નથી કે મેમો લખવા માટે આ જ સિસ્ટમ છે કે આ જ એનું માળખું છે, કે એવું નથી હોતું. પરંતુ બહુ સ્ટ્રેટ ફોરવર્ડ જે બાબતની માહિતી આપણને મોકલવાની છે એ બાબતની માહિતી મોકલી દઈએ એટલે મેમો છે એનું કામ પૂરું થઈ જાય છે. એટલે મેમો છે એની લાક્ષણિકતામાં એ વિધિસર કે અવિધિસર લખાતો પત્ર છે. ઉપરી અધિકારી એના હાથ નીચેના કર્મચારીને કોઈ બાબતની યાદ અપાવવા માટે પણ મેમો લખે છે. એવું નથી કોઈ દંડ કરવા માટે એક સજાના ભાગરૂપે કે સજાના પ્રાવધાન રૂપે એને મેમો આપવામાં આવે છે, એ નથી. તમે ટ્રાફિક નિયમનું ઉલ્લંઘન કરો એટલે તમને ટ્રાફિક પોલીસ મેમો આપે. તમે હેલ્મેટ પહેર્યા વગર જાઓ એટલે તમને મેમો આપે. તમે કોરોના વખતે માસ્ક પહેર્યા વગર જાઓ અત્યારે તો તમને મેમો આપે. એ મેમો નથી. એ તો માત્ર તમે જે દંડ ભરો છો એની પહોંચ છે. એને આપણે મેમો એવું નામ આપી દીધું છે, પણ મેમો એને કહેવાતો નથી. કંપનીની ભાષામાં મેમો એટલે શું? તો કે જ્યારે વિધિસર કે અવિધિસર રીતે કોઈ માહિતી ઉપરી અધિકારી પોતાના નીચલા અધિકારીને પહોંચાડે છે, કોઈ બાબત યાદ કરાવવાની છે, કોઈ બાબત એને સૂચવવાની છે, તો એ મેમો તરીકે લખાય છે. પત્રનું નાનું સ્વરૂપ એટલે મેમો, તમે એવું કહી શકો. મેમોને કોઈ એનો મુખ્ય હેતુ એવો છે કે આપણે ચોક્કસ બાબતને યાદ અપાવવાની છે. આપણે અગાઉ મેમોનું માળખું જોઈ ગયા છીએ અગાઉના લેક્ચરની અંદર. મેમો જે છે એનું એક મેમો કેવી રીતે લખાય એની પણ મેં તમને વાત કરી છે. અને સાથે સાથે મેમો જે છે એમાં એક બાબત જોઈ હતી, ભાઈ આણે ખરીદી કરી છે તો લખ્યું હતું ભાઈ મેં ડાયમંડમાંથી આ ડાયમંડ હાઉસમાંથી મેં આટલા ડાયમંડની ખરીદી કરેલી છે, એટલે એને જાણ કરી. બીજું એ કે જ્યારે એ ડાયમંડ છે એનું પાર્સલ આ જે કાંઈ આંગડિયા પેઢી દ્વારા કેવી રીતે પહોંચી જાય, તમારે આટલા રૂપિયા આપવાના છે એની યાદ અપાવતો પણ આપણે મેમો લખ્યો હતો. તો મેમોની વિગત ટૂંકમાં અને મુદ્દાસર હોય છે, સીધી અને સરળ શૈલીમાં હોય, કોઈ કન્ફ્યુઝન કરે એવું નહીં. કોઈ આપણે પત્રમાં કેવું લખીએ કે ભાઈ અમારે તમારી યારે આ સંબંધ હતા અને હવે આમ થયું છે ને, એવા ફરિયાદના પત્ર લખવાના નથી. પછી તમારા અમારા સંબંધ આવા છે, કારણ કે એ બાબતની ચર્ચા જ નથી કરવાની. મેમો એટલે ટૂંકમાં કે મેં આ ડાયમંડ હાઉસમાંથી આટલા ડાયમંડ છે એ મંગાવી લીધા છે, અને નાણાકીય વિભાગને પત્ર લખવાનો કે ભાઈ આ ડાયમંડ મળે એટલે આંગડિયા પેઢીને તમારે ત્વરિત જ આટલા રૂપિયા તમારે આપી દેવાના છે, વસ્તુ થઈ ગઈ પૂરી. બસ આનાથી વિશેષ તમારે મેમોમાં કાંઈ લખવાનું હોતું નથી. આજે આપણે જે મેમો જોવા જઈ રહ્યા છીએ એ છે અજમાયશી સમયગાળો લંબાવવા અંગેનો મેમો. આપણે શું આજે લખવાના છીએ મેમોમાં? તો કે અજમાયશી સમયગાળો. કોઈ પણ કર્મચારી છે એને પહેલાં આપણે ટ્રાયલ બેઝ ઉપર લેતા હોઈએ છીએ 1 કે 2 વર્ષ માટે. પછી એનું કામ સારું હોય તો એને આપણે કાયમી કરતા હોઈએ છીએ. તો અજમાયશી સમયગાળો લંબાવવા અંગે પહેલાં આપણે શું કરશું? પહેલાં મેમોની બોર્ડર બાંધી લેવાની કે ભાઈ આટલાની અંદર જ આપણે મેમો લખવાનો. આ મેમોની બોર્ડર બાંધી દીધી આપણે. નીચેની બોર્ડર ક્યારે બાંધવાની નથી. પહેલાં 3 ભાગ બાંધી લેવાના. મેમો પૂરો થાય એટલે પછી નીચેની બોર્ડર આપણે બાંધવાની હોય છે. મેમો જે છે એમાં પહેલું આવશે મેમોનું પૂર્વ નિર્ધારિત માળખું જોયું હોય તો કંપનીનું નામ ક્યાં આવે? ઉપર. તો અહીંયા શું નામ આપ્યું છે? એન્જલ ડેરી પ્રોડક્ટ્સ. એન્જલ ડેરી પ્રોડક્ટ્સ. બરાબર. સરનામું શું આપેલું છે આપણને? ગીરમથા. એડ્રેસનું નામ છે ગીરમથા. અને નીચે અમદાવાદ. શું લખવાનું છે? અમદાવાદ. અમદાવાદનો પિનકોડ નાખી દેવાનો 382425.
382425 આ ગીરમથાનો પિનકોડ નંબર છે. પિનકોડ નંબર નાખ્યા પછી આપણે એનો સંદર્ભ નંબર નાખવાનો છે. સંદર્ભ નંબર ક્યાં નાખશું? અહીંયા સંદર્ભ નંબર ADP પછી શું આપ્યું છે? 11/17 ADP /11/17 1 માર્ચ 1900 જે પણ તમે લખવું હોય તારીખમાં 1 માર્ચ 2017 જે તારીખનું ફોર્મેટ આપણે પત્રમાં લખતા હતા મેમોમાં પણ એ જ રીતે તારીખનું ફોર્મેટ 1 માર્ચ 2017 1 માર્ચ નહીં પણ 1 માર્ચ 2017 આપણે મેમોની અંદર આ લખવાનું છે. ત્યાર પછી સામે પ્રતિ રોહિત પરમાર. પ્રતિ જે છે કોને પ્રતિ છે? તો પ્રતિ રોહિત પરમાર. બરાબર. રોહિત પરમારને આ મેમો લખીએ છીએ. રવાના મેનેજિંગ ડિરેક્ટરને આપણે રવાના કોને કરીએ છીએ? મેનેજિંગ ડિરેક્ટર અથવા ડાયરેક્ટર, તમે જે લખો એ ડિરેક્ટર લખો, ડાયરેક્ટર લખો, ચાલે. વિષય છે અજમાયશી સમયગાળો લંબાવવા માટે. અજમાયશી સમયગાળો લંબાવવા માટે. ચાલો, આપણો વિષય આવી ગયો. પહેલાં શું કર્યું આપણે? કંપનીનું નામ લખ્યું, એનું એડ્રેસ લખ્યું, નીચે એનું શહેર અને શું લખી દીધું છે? એનો પિનકોડ નંબર. સંદર્ભ લખ્યો ADP 11/17 1 માર્ચ 2017. ત્યાર પછી અહીંયા પ્રતિ રોહિત પરમાર રવાના મેનેજિંગ ડિરેક્ટર. વિષય આપણે નીચે લખ્યો છે અજમાયશી સમયગાળો લંબાવવા માટે. હવે નંબર 1 કરીને લખો 1 વર્ષના 1 વર્ષના અજમાયશી સમયગાળા બાદ કાયમી નિયુક્તિની શરતે શ્રી રોહિત પરમાર. શું લખ્યું છે? શ્રી રોહિત પરમાર. તારીખ 25 જુલાઈ 2015 ના રોજ સંસ્થામાં જોડાયા હતા. નંબર 2, સંસ્થામાં ફેરફાર કરાયેલ નિયમના અનુસંધાને. હવે એ 1 વર્ષમાં પછી એને નોકરી કરવાની અને પછી એને કાયમી નિયુક્તિ આપી દેવાની એવી શરતે શ્રી રોહિત પરમાર 25 જુલાઈ 2015 ના રોજ આપણી સંસ્થામાં જોડાયેલા હતા. સંસ્થાના ફેરફાર કરાયેલા નિયમના અનુસંધાને કારકુનો માટે એટલે ક્લાર્ક માટે, કારકુનો માટે અજમાયશી સમયગાળો 2 વર્ષનો કરવામાં આવ્યો છે. અજમાયશી સમયગાળો 2 વર્ષનો કરવામાં આવ્યો છે. નંબર 3 લખો.
શ્રી રોહિત પરમારની નિમણૂક કાયમી કરવા અંગે શ્રી રોહિત પરમારની નિમણૂક કાયમી કરવા અંગે જુલાઈ, કારણ કે જુલાઈમાં એન્ટર થયા હતા એટલે 2 વર્ષ એને ક્યારે પૂરા થાય? જુલાઈની અંદર. 2015માં આવ્યા હતા તો ક્યારે પૂરા થાય? 2017માં. એટલે જુલાઈ 2017માં નિર્ણય લેવાશે. બરાબર, એનો નિર્ણય ક્યારે લેવાશે? 2017 જુલાઈમાં. એટલે કે 1 માર્ચ આપણે લખ્યું છે, જુલાઈમાં 4 મહિના પછી, માર્ચ, એપ્રિલ, મે, જૂન ને જુલાઈ, 4 મહિના પછી એનો નિર્ણય લેવાશે. શું લખ્યું છે? સમીર શાહ. એનું નામ લખો, સમીર શાહ. શું છે પોતે? તો કે મેનેજિંગ ડિરેક્ટર. મેનેજિંગ ડિરેક્ટર, પછી મેનેજિંગ ડિરેક્ટર, પછી નકલ રવાના બ્રાન્ચ મેનેજર. નકલ રવાના બ્રાન્ચ મેનેજર. બરાબર, અહીંયા પૂરું થાય એટલે આપણે શું કરવાનું છે? આ પત્રને, એટલે કે આ મેમોને બાંધી લેવાનું છે. આ પત્રનું સ્વરૂપ છે પણ નાનું સ્વરૂપ છે, જે ટૂંકમાં લખાતું હોય. મેમો કેવી રીતે લખવાનો છે? ફરીથી એક વખત, અહીંયા કંપનીનું નામ, એનું એડ્રેસ, અહીંયા તમારે એનો સંદર્ભ લખવાનો છે. અહીંયા શું કરવાનું છે? સંદર્ભ લખવાનો છે. પછી નીચે તારીખ આપવાની છે. પ્રતિ, કોના પ્રતિ લખો છો એટલે કોના ઉદ્દેશથી લખો છો, અને સાથે રવાના આપણે કોણે લખેલું છે, તો કે જેણે લખેલું હોય એમાં આપણે પોતે હોય. જો મેનેજિંગ ડિરેક્ટરે લખેલું છે એટલે અહીંયા મેનેજિંગ ડિરેક્ટર આવી ગયું. વિષય જે કાંઈ આપણને આપેલો છે, વિષય અહીંયા બેઠો લખી દેવાનો છે. ત્યાર પછી શું કરવાનું છે? તો કે વિષયને અનુસંધાને 3 બાબત તમારે લખવાની, 2 અથવા 3 બાબત, જે બાબત હોય, 2 હોય તો 2, 3 હોય તો 3. તો કે 1 વર્ષના અજમાયશી સમયગાળામાં આપણે કાયમી નિયુક્તિની શરતે રોહિત પરમારની 25 જુલાઈએ આપણે એને શું કર્યું હતું? નિયુક્તિ કરી હતી. પરંતુ પછી આપણો જે કાંઈ નિયમ બદલાણો એના અનુસંધાને કારકુનોની આપણે કારકુન જે હોય તો એની અંદર આપણે શું કરતા? તો કે કારકુનોની અંદર એની માટે અજમાયશી સમયગાળો 2 વર્ષ માટે લંબાવવામાં આવેલો હતો. એટલે કે 1 વર્ષની જગ્યાએ એને 2 વર્ષનો કરવામાં આવેલો હતો. એટલે હવે આપણે 4 મહિના પછી આની નિમણૂક ફરજિયાત કરવાની છે એવું બ્રાન્ચ મેનેજરને એ લખે છે. એટલે નકલ કોને રવાના કરી? બ્રાન્ચ મેનેજરને. કોને લખે છે? જેને લખતું હોય એને નકલ રવાના કરવાની, જે લખતું હોય અહીંયા આવે અને એની જ સિગ્નેચર તમારે અહીંયા લખવાની છે. સમજાઈ ગયું હશે? કોના વિશે લખીએ છીએ? તો કે રોહિત પરમાર વિશે. કોણ લખે છે? તો અહીંયા રવાના. કોણ રવાના કરે? તો કે મેનેજિંગ ડિરેક્ટર. બરાબર, કોને નકલ આપણે આપવાની છે? આપણે મેમો કોને લખીએ છીએ? તો કે બ્રાન્ચ મેનેજરને. તો નકલ રવાના અહીંયા કરવાની છે ને અહીંયા એને સિગ્નેચર કરવાની છે. ચાલો, મેમો તમારી રીતે દોરવાનો છે. દોરી અને લખો, એન્જલ ડેરી પ્રોડક્ટ્સ ગીરમથા, એન્જલ ડેરી પ્રોડક્ટ્સ ગીરમથા, અમદાવાદ 382425 382425. સામે લખો સંદર્ભ ADP /11/17 અથવા /11 ને /17. ત્યાર પછી લખો 1 માર્ચ, તારીખ લખો 1 માર્ચ અલ્પવિરામ 2017. સામે શું લખવાનું છે? પ્રતિ, પછી અલ્પવિરામ. કોના નામે લખો છો? તો કે રોહિત પરમારના નામે છે, એટલે રોહિત પરમાર. એની નીચે લખો રવાના. કોણ લખે છે? મેનેજિંગ ડિરેક્ટર. લખો મેનેજિંગ ડિરેક્ટર. વિષય શું છે? તો કે અજમાયશી સમયગાળો લંબાવવા માટે. અજમાયશી સમયગાળો એટલે કે ટ્રાયલ બેઝ ઉપર પહેલા લીધા હોય અથવા કોન્ટ્રાક્ટ બેઝ ઉપર લીધા હોય, કે એને કામ આવડે છે કે નથી આવડતું, અથવા તો એની માટે યોગ્ય હોય તો પછી એ વ્યક્તિને કાયમી નિયુક્તિ કરી નાખે. તો જે ટ્રાયલ બેઝ ચાલતો હોય છે, ટ્રાયલ બેઝ સમયગાળો જે છે એમાં વિષય અજમાયશી સમયગાળો લંબાવવા માટે.
ત્યાર પછી લખો નંબર 1 કરીને 1 વર્ષના અજમાયશી સમયગાળા બાદ કાયમી નિયુક્તિની શરતે શ્રી રોહિત પરમાર તારીખ 25 જુલાઈ 2015 રોજ સંસ્થામાં જોડાયા હતા. નંબર 1, 1 વર્ષના અજમાયશી સમયગાળા બાદ કાયમી નિયુક્તિની શરતે, 1 વર્ષ પછી કાયમ થઈ જશે એટલે કાયમી નિયુક્તિની શરતે શ્રી રોહિત પરમાર તારીખ 25 જુલાઈ 2015 રોજ સંસ્થામાં જોડાયા હતા. નંબર 2, સંસ્થાના ફેરફાર કરાયેલા નિયમના અનુસંધાને કારકુનો માટે અજમાયશી સમયગાળો 2 વર્ષનો કરવામાં આવ્યો છે. કેટલા વર્ષનો કરવામાં આવ્યો છે? 2 વર્ષનો. એટલે એને યાદ અપાવ્યું કે આપણે 2 વર્ષનો કરી નાખ્યો તો એટલા માટે એને કાયમી નિયુક્તિ નથી આપી. અને ત્રીજું કે શ્રી રોહિત પરમારની નિમણૂક કાયમી કરવા અંગે જુલાઈ 2017માં નિર્ણય લેવાશે. પહેલાં એને શું કીધું કે આ શરતે જોડાણો હતો, પછી એને શું કીધું કે આપણે નિયમ 2 વર્ષનો કર્યો છે, પછી એને યાદ કરાવ્યું કે ભાઈ હવે આપણે જુલાઈ એટલે કે 4 મહિના પછી કાયમી કરવાનો નિર્ણય એને લેવાશે. નંબર 3, શ્રી રોહિત પરમારની નિમણૂક કાયમી કરવા અંગે જુલાઈ 2017માં નિર્ણય લેવાશે. સમીર શાહ એની સિગ્નેચર, એનું નામ, કોઈની પણ સિગ્નેચર કરો, નીચેનું નામ લખવાનું, એની પોસ્ટ એટલે કે મેનેજિંગ ડિરેક્ટર છે એટલે એની પોસ્ટ લખી. અહીંયા નકલ રવાના, કોને આપણે નકલ મોકલવાની છે તો કે બ્રાન્ચ મેનેજરને. તો વિદ્યાર્થી મિત્રો આ હતું આપણું મેમો તમે કેવી રીતે લખો છો, કોને લખો છો એ બાબતે આપણે જોઈ લીધું. હવે તમારે હોમવર્કની અંદર 2 મેમાં તમારે લખવાના છે. બે મેમાં તમને આપું છું, તમારે એની પ્રેક્ટિસ કરવાની છે ઘરે. વિષય 2 આપી દઉં છું એટલે તમને પણ મેમો લખવાની પ્રેક્ટિસ ઘરે રહે. પહેલું હોમવર્ક. મેઘ મલ્હાર કેમિકલ કંપનીની શાખાઓને દર 3 મહિને અહેવાલ સુપરત કરવાની જાણ કરતો મેમો સ્વરૂપે પત્ર લખો. એટલે મેમો જ લખવાનો છે. તમને લખેલું છે મેમો સ્વરૂપે પત્ર, એટલે કે આપણે જે લખ્યું એને મેમો કહેવાય. બરાબર. પહેલું શું કીધું છે? મેઘ મલ્હાર કેમિકલ કંપનીની શાખાઓને દર 3 મહિને અહેવાલ સુપરત કરવાની જાણ કરતો મેમો સ્વરૂપે પત્ર લખો. તો પહેલાં તમારી કંપનીનું બધું વિગત લખવી પડે અને નીચે જ્યારે તમે લખતા હોય 1, 2, 3 એમાં પહેલાં લખવાનું કે આપણે એવું નક્કી કર્યું હતું કે ભાઈ દર 6 મહિને આપણે અહેવાલ લખશું. હવે એની જગ્યાએ આપણે દર 3 મહિને અહેવાલ, બીજામાં એવું લખવાનું દર 3 મહિને અહેવાલ સુપરત કરવાની જાણ કરતો મેમો લખું છું. એટલે જેટલી શાખાઓ છે એ બધી શાખાઓના નામ, કે ઉત્પાદન મેનેજર છે, ઉત્પાદન વિભાગ છે, કે પ્રોડક્શન વિભાગ હોય એટલે જે ઉત્પાદન વિભાગ છે, નાણાકીય વિભાગ છે, ખરીદ વેચાણ વિભાગ છે, પેકેજિંગ વિભાગ છે, માર્કેટિંગ વિભાગ છે, સેલ્સ વિભાગ છે. તો આ બધા વિશે દરેક શાખાઓ જોગ આપણે આ પત્ર લખવાનો છે. ત્યાર પછીનો બીજું હોમવર્ક છે, બીજો પત્ર છે મેવાનો, કે આપની કંપનીમાં કોઈ પણ નામ લખવાનું છે. તમારી કોઈ કંપની છે તો કે આપની કંપનીમાં વેચાણ વિભાગે કરેલ છેલ્લા 2 માસની
વેચાણ પ્રક્રિયા અંગે માહિતી આપતો મેમો પત્ર મેમો સ્વરૂપે પત્ર લખો. બે વસ્તુ લખવાની છે તમારે. પહેલામાં શું કીધું એમ કે મેઘમલ્હાર કેમિકલ કંપનીની શાખાઓને દર 3 મહિને અહેવાલ સુપરત કરવાની જાણ કરતો મેમો સ્વરૂપે પત્ર, અને બીજું છે આપની કંપનીમાં વેચાણ વિભાગે કરેલા છેલ્લા 2 માસની વેચાણ પ્રક્રિયા અંગે માહિતી આપતો મેમો સ્વરૂપે પત્ર લખો. અહીંયા શું કરવાનું છે કે દર 3 મહિને અહેવાલ, પહેલાં આપણે 6 મહિને લેતા હોય, 12 મહિને લેતા હોય, હવે આપણે 3 મહિને લઈએ છીએ અહેવાલ, એવા બાબતની જાણ કરવાની છે. અને બીજું છે કે તમારી કોઈ કંપની છે, અહીંયા નામ આપ્યું છે કે મેઘમલ્હાર કેમિકલ કંપની, અહીંયા કોઈ નામ આપેલું નથી, કે આપની કંપનીમાં એટલે કોઈ પણ કંપનીમાં વેચાણ વિભાગે કરેલ છેલ્લા 2 માસની વેચાણ પ્રક્રિયા અંગે માહિતી આપતો મેમો સ્વરૂપે પત્ર. આપણે માહિતી આપવાની છે, માહિતી મેળવતો નથી, માહિતી આપતો પત્ર એટલે આપણે વેચાણ વિભાગ તરફથી લખીએ છીએ અને આપણે કંપનીના મેનેજિંગ ડિરેક્ટરને માહિતી મોકલીએ છીએ. એવી રીતે 2 મહિનાની વેચાણ પ્રક્રિયા જે છે, આપણે કેટલું વેચાણ કર્યું છે એના અંગેની પ્રક્રિયા જે છે, અથવા તો વેચાણ પ્રક્રિયા અંગેની માહિતી, આપણે કેટલું વેચાણ કર્યું છે 2 મહિનામાં એની માહિતી આપતો પત્ર લખવાનો છે. તો વિદ્યાર્થી મિત્રો, આ હતો આપણો મેમા સ્વરૂપનો પત્ર. આપણે અહીંયા પૂરો કરીએ છીએ. નેક્સ્ટ લેક્ચરની અંદર પત્રના જે બીજા પ્રકારો છે, બીજા સ્વરૂપો છે કે જે કર્મચારી વિષયક છે અને આંતરવિભાગીય વિષયક છે, એવા પત્રો વિશે આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર વધારે માહિતી મેળવીશું. ત્યાં સુધી આ ચેપ્ટરને અહીંયા જ આપણે અલ્પવિરામ આપીએ છીએ. સ્ટે એટ હોમ, સ્ટે સેફ. ધન્યવાદ.